સ્વાગત છે। સમાનતા ફાઉન્ડેશન ગુજરાત સંસ્થા દ્વારા ફાધર્સ ડે નિમિત્તે ગતરોજ ઇન્કમટેક્સ સર્કલ ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ફ્લાયઓવર બ્રિજ નીચે આશ્રમ રોડ અમદાવાદ મુકામે ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજ અને પરિવારના આધારસ્તંભ સમાન પિતાઓના પ્રેમ, ત્યાગ, સંઘર્ષ, સમર્પણ અને બલિદાનને સન્માન આપવાનો તેમજ પિતૃત્વના મહત્વ અંગે સમાજમાં સકારાત્મક જાગૃતિ ફેલાવવાનો છે। એક પિતા પોતાના સંતાનો અને પરિવારના સુખ, સુરક્ષા તથા ઉજ્જવળ ભવિષ્ય માટે સમગ્ર જીવન નિસ્વાર્થ ભાવે સમર્પિત કરે છે। તેમના આ અમૂલ્ય યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન પિતૃત્વના મૂલ્યો, જવાબદારીઓ અને પિતાના અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ માહિતીસભર ફ્લેક્સ બેનરોનું પ્રદર્શન, જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ, ફાધર્સ ડે વિષયક પ્રેરણાદાયક ગીતોનું પ્રસારણ તથા જાહેર જનતા સાથે સીધો સંવાદ અને જોડાણ સ્થાપિત કરવા માટે વિશેષ ફાધર્સ ડે સેલ્ફી ઝોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જાહેર જનતાએ પોતાના પ્રિય પિતા પ્રત્યેની લાગણીઓ, શુભેચ્છાઓ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા ફોટો સંદેશા દ્વારા તેમને વિશેષ શ્રદ્ધાંજલિ અને સન્માન અર્પણ કર્યું હતું। ઉપરાંત ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને જનસેવાના ભાગરૂપે જાહેર જનતાને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવ્યું અને હેપી ફાધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે સમાજમાં પિતાઓના, પુરુષોના પ્રશ્નો અને કલ્યાણ સંબંધિત મુદ્દાઓ પ્રત્યે સકારાત્મક ચર્ચા અને જાગૃતિ લાવવાના હેતુથી દેશમાં વિવિધ આયોગોની જેમ પુરુષોના પ્રશ્નો અંગે વિચારણા અને કલ્યાણ માટે પુરુષ આયોગની રચના કરવામાં આવે તે અંગેનો સંદેશ પણ સરકારશ્રી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે સમાનતા ફાઉન્ડેશન ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પિતા દિવસ નિમિત્તે રાજ્યના તમામ પિતાઓને સમર્પિત એક પ્રેરણાદાયી સંદેશ જાહેર જનતાને ઉદ્દેશીને પ્રસિદ્ધ કરવા તથા પિતૃત્વના મહત્વ અંગે જનજાગૃતિ લાવવા બાબતે આવેદનપત્ર તારીખ 15/6/2026ના રોજ સ્વર્ણિમ સંકુલ, સચિવાલય, ગાંધીનગર ખાતે જઈને રૂબરૂમાં પાઠવવામાં આવ્યું હતું। સમાજમાં માતૃત્વ અને પિતૃત્વ બંનેને સમાન માન સન્માન મળે તથા પરિવાર અને સમાજમાં સમરસતા મજબૂત બને તેવો સંસ્થાનો અભિગમ છે। આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક સ્વયંસેવકો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સંસ્થાને અગાઉ પણ જનતા તથા મીડિયા મિત્રોનો સકારાત્મક સહયોગ મળ્યો રહ્યો છે, જેના માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ અને આ પ્રસંગે પણ આપ સૌના તરફથી સાથ સહકાર મળ્યો હતો એવી માહિતી આપતા વસંતભાઈ વણકર સાહેબે જણાવ્યું હતું। રિપોર્ટર હર્ષદભાઈ જોશી। માં સુવર્ગ છે તો પિતા સુવર્ગની સીડી છે અને જેના પિતાશ્રી આ દુનિયામાં નથી એ બાળકો પોતાના ફાધરને બહુ મિસ કરે છે અને જેના ફાધર છે હું એ બાળકોને એટલી સલાહ આપું છું કે પોતાના મા બાપની ભાવપૂર્વક સેવા કરો અને એમને કંઈ પણ વસ્તુની તકલીફ ના પડે એવું મારું અભિનંદન છે આજના બાળકો માટે જેના પિતા હયાત છે। આજે સમાનતા ફાઉન્ડેશન ગુજરાત દ્વારા વિશ્વ પિતા આજે તમામ આજે સમાનતા ફાઉન્ડેશન ગુજરાત દ્વારા વિશ્વ
પિતા દિવસ વર્લ્ડ ફાધર ડે નિમિત્તે ઠંડી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવેલ છે. તો તમામ ભાઈઓ તથા બહેનોને વિનંતી કે આવો ઠંડી ઠંડી છાશ પીએ અને પોતાના પિતા વિશે પોતાના સ્ટેટસમાં 2 શબ્દો કહે. વિશ્વ ફાધર્સ ડે વર્લ્ડ ફાધર્સ ડે હોવાથી આજે તમામ ભાઈઓ તથા બહેનોને વિનંતી આવો ઠંડી ઠંડી છાશ પીએ અને પોતાના સ્ટેટસમાં પિતા વિશે 2 શબ્દ કહે. ठंडी ठंडी छाछ पीता जाओ, हैप्पी फादर्स डे कहता जाओ. આપના માટે, આપના પુત્રો માટે, આપના પિતાઓ માટે હેપી ફાધર્સ ડે કહેતા જાઓ. ઠંડી ઠંડી છાશ પીતા જાઓ. ગાડીઓ સાઈડમાં રાખજો, ટ્રાફિક કરશો નહીં, મહેરબાની કરીને કોઈને અડચણરૂપ થશો નહીં. વાહનો તમારા સાઈડમાં રાખજો. ઠંડી ઠંડી છાશ પીતા જાઓ અને હેપી ફાધર્સ ડે બોલતા જાઓ. पिता धर्म पिता स्वर्ग पिता ही परमं तपः पितरी प्रीतिमा प्रियंते सर्वदेवता. अतः पिता माता स्वर्गों से बड़ी गरिया में है, इसलिए वो जब संतुष्ट होते हैं तो हमारा मंगल को मंगल होता है. वो मेरे पिता नमामि पितरी प्रीतिमा प्रियंते सर्वदेवता. काशीनाथ साहू वो अभी स्वर्ग में है. मैं उनको बहुत याद करता हूँ. जय मेरे पापा, जय मेरे पापा. याद आता है मेरे पापा. जय चाहती हो अपने पापा के लिए? हैप्पी मदर्स डे. जोर से बोल. हैप्पी मदर्स डे. लव यू पापा. लव यू. भारत माता की. तो बातें करता भाइयों ने विनंती थोड़ा जोर दी. हैप्पी हैप्पी हैप्पी. आवाज धीमे છે, आवाज धीमे છે. अरे नातो बंद करो. हैप्पी 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 हैप्पी. आज समानता हैप्पी फादर डे. हैप्पी फादर डे. आई लव माई पापा. इन माई ड्रीम आप जैसे बनना मेरा ड्रीम है. हैप्पी हैप्पी फादर डे. 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 આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.